જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ તમામનું સીએમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ આપણે ગણિત જોઈ રહ્યા છે. ગણિતમાં આપણે વિવિધ ચેપ્ટર સંખ્યા જ્ઞાન છે, વિભાજ્યતાની ચાવીઓ છે, દશાંશ અપૂર્ણાંક છે, પ્રાથમિક ક્રિયાઓના સરવાળા બાદબાકી એટલે કે સાદું રૂપ આપો જેવા વિવિધ ચેપ્ટરો જોઈ ગયા છે. જેમાં આજે આપણે મળ્યા છીએ નફો અને ખોટ ચેપ્ટરમાં આગળ વધવા માટે. તો ચાલો શરૂ કરીએ આપણે આપણી આજની ચેપ્ટર. પણ તેની પહેલા જો તમે આગળના ચેપ્ટર્સ ન જોયા હોય તો અહીંયા ઉપર આઈ બટન ઉપર મૂકેલા છે, ત્યાંથી જોઈને તમે જોઈ શકો. તો ચાલો શરૂ કરીએ આજનું આપણે ચેપ્ટર. શું છે તો કે ભાઈ મૂળ કિંમત કે ખરીદ કિંમત. બરોબર, તો મૂળ કિંમત કે ખરીદ કિંમત કેને કહેવાય ને એ તો કે ભાઈ જે ભાવે આપણે વસ્તુ ખરીદી છે તેને તેની ખરીદ કિંમત કે મૂળ કિંમત કહેવામાં આવે છે. જો અહીંયા લખે છે કે ભાઈ જે કિંમતે આપણે વસ્તુ ખરીદ્યા છે તે કિંમતને મૂળ કિંમત કે ખરીદ કિંમત આપણે કહીએ છીએ. બરાબર. હવે ખરાજાત તો કે ભાઈ વસ્તુ ખરીદ્યા વખતે, દાખલા તરીકે આપણે ગાડી લીધી તો ગાડી લીધા પછી એના ઉપર ઇન્સ્યોરન્સ લીધું, રોડ ટેક્સ લીધો, બરોબર, એ તમામ વસ્તુ શું થશે? ખરાજાતમાં થશે. એટલે કે વસ્તુ ખરીદ્યા પછી ઉપરાંત જે કરવામાં આવતા ખર્ચને આપણે શું કહીએ છીએ? ખરાજાત કહીએ છીએ. બરોબર. વસ્તુ ખરીદ્યા પછી તેના પર કરવામાં આવતો કોઈ પણ પ્રકારના ખર્ચને આપણે ખરાજાત કહીએ છીએ. બરોબર. હવે જ્યારે ખરીદ કિંમતમાં આપણે ખરાજાત ઉમેરીએ, બરોબર, કોઈ પણ વસ્તુની ખરીદ કિંમતમાં આપણે ખરાજાત એટલે ઉપરથી થયેલો કોઈ પણ પ્રકારનો ખર્ચ ઉમેરીએ તો આપણને પડતર કિંમત મળે છે. શું મળે છે તો કે ભાઈ આપણને પડતર કિંમત મળે. શું કીધું તો કે ભાઈ વસ્તુની ખરીદ કિંમત એ મૂળ કિંમતમાં ખરાજાત ઉમેરતા વસ્તુની પડતર કિંમત આપણને મળે છે. બરોબર. તો એ વસ્તુ ધ્યાને રાખવી કે ભાઈ આપણે વસ્તુમાં ખરીદ કિંમતમાં વસ્તુની ખરીદ કિંમતમાં ખરાજાત ઉમેરશું તો આપણને પડતર કિંમત મળશે. બરોબર. તો આપણું સૂત્ર શું જશે તો ભાઈ પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત. બરોબર. એટલે મેં કીધું એમ કે ભાઈ ખરીદ કિંમતમાં આપણે ખરાજાત ઉમેરીએ તો બરોબર, કોઈક વખત આપણને ખરીદ કિંમત ના આપેલી હોય, મૂળ કિંમત આપેલી હોય તો મૂળ કિંમતમાં પણ ખરાજાત ઉમેરવાથી આપણને આપણી વસ્તુની પડતર કિંમત મળે છે. પડતર કિંમત એટલે કઈ વસ્તુમાં આપણને એ વસ્તુ કેટલી કિંમતમાં એ વસ્તુ આપણને પડી છે. દાખલા તરીકે કોઈ પણ પેન આપણે લીધી, 10 રૂપિયાની પેન છે અને ઘરે પહોંચાડવાનો ખર્ચ આપણને રૂપિયો થયો તો કેટલાની? 11 રૂપિયાની આપણને પેન ઘરમાં પડી, એટલે કે એની પડતર કિંમત 11 થાય. ચાલો, તો એને અનુરૂપ આપણે થોડાક આજે આના દાખલા જોઈએ કે શું કહેવા માંગે છે કે ભાઈ એક કમ્પ્યુટર બનાવવાનો ખર્ચ ₹35,000 થાય છે. તેને સ્ટોર સુધી પહોંચાડવાનો ખર્ચ 2500 રૂપિયા થાય છે. તો કમ્પ્યુટરની પડતર કિંમત કેટલી? બરોબર. આપણને કહી દીધું કે ભાઈ ખરીદ કિંમત એટલે કે કેટલામાં ખર્ચવામાં આવશે, તો આપણને ખરીદ કિંમત આપી દીધી છે 35,000. બરોબર. તો હું શું કરીશ તો કે ભાઈ પડતર કિંમત પકી બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત. બરોબર. તો ખરીદ કિંમત મને કેટલી આપેલી છે તો ભાઈ ખરીદ કિંમત મને આપેલી છે 35,000. બરોબર. અને ખરાજાત મને આપેલી છે 2500. તો શું થશે તો કે ભાઈ મારી કિંમત થશે 35, 36 ને 37,500 મારી રકમ થશે. બરોબર. તો આ મારી શું થઈ જશે તો કે ભાઈ આ મારી પડતર કિંમત પડી જશે. મને ઘરમાં કેટલા રૂપિયાનું કમ્પ્યુટર પડશે તો કે ભાઈ કમ્પ્યુટર મને ઘરમાં 37,500 નું પડશે. બરોબર. હવે આના ઉપર જયારે આપણે નફો ચડાવીએ, બરોબર, આના ઉપર આપણે નફો ચડાવીએ તો આપણી શું થશે? વેચાણ કિંમત થાય. બરોબર. આના ઉપર જયારે આપણે નફો ચડાવીએ તો આપણી વેચાણ કિંમત થાય છે. બરોબર. તો અહીંયા જોવું આપણને નફો જ આપેલું છે. કોઈ વસ્તુની પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય. બરોબર. હવે વેચાણ કિંમત એટલે શું? તો જો વેચાણ કિંમતમાં અહીંયા લખેલી છે કે ભાઈ જે વસ્તુને અહીંયા નહીં, જે કિંમતે વસ્તુ વેચવામાં આવે છે તેને વેચાણ કિંમત કહે છે. બરોબર. જે કિંમત આપણે વસ્તુને વેચીએ છીએ, દાખલા તરીકે મેં કોઈ એક વસ્તુ, દાખલા તરીકે મેં એક મોબાઈલ 10,000 નો લીધો છે. બરોબર. એટલે મને 10,000 માં એની પડતર કિંમત થઈ જાય અને એને 12,000 માં વેચ્યું છું તો મારી વેચાણ કિંમત કેટલી થશે? 12,000 થશે. બરોબર. તો અહીંયા શું થશે તો ભાઈ વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. બરોબર. નફો આપણે ઉમેરીએ તો નફો થશે. બરોબર. એવી રીતના જયારે પડતર કિંમત આપણે પડી એના કરતા ઓછી અમાઉન્ટમાં વેચીએ, બરોબર, અહીંયા જો ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત કેવી ઓછી હોય. બરોબર. દાખલા તરીકે ખરીદ કિંમત મારી 10,000 રૂપિયા છે અને વેચાણ કિંમત મારી 9,000 રૂપિયા છે તો 1,000 રૂપિયા મારું ખોટ થશે. બરોબર. એટલે ધ્યાને રાખવું કે જયારે પણ પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ તો આપણને ખોટ મળે છે અને વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરીએ. બરોબર. નફાનું સૂત્ર આપણે જોઈ લઈએ કે ભાઈ શું કીધું છે તો કે ભાઈ વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત આપણને આપેલી છે. બરોબર. અને ખોટનું સૂત્ર શું થશે તો કે ભાઈ જે પડતર કિંમત મોટી છે એમાંથી આપણે વેચાણ બાદ કરીએ તો આપણને ખોટ મળે છે. બરોબર. હવે ઇન્ટરચેન્જ કરીને પણ તમે સમજી શકો. બરોબર. તમે ક્યારેક નફાનું સૂત્ર મૂક્યું, બરોબર, આપણે સૂત્ર મૂક્યું નફાનું અને જવાબ આપણને માઇનસમાં આવે. જવાબ આપણને કેમાં આવે તો કે ભાઈ જવાબ આપણને આવે માઇનસમાં આવે તો એ શું થશે? ખોટ થાય. બરોબર. એટલે તમે આ એક સૂત્ર યાદ કરી લ્યો તો પણ તમારે
આ એક સૂત્ર યાદ કરી લ્યો તો પણ તમારું દાખલો ગણાઈ શકે, અથવા તો તમે આ સૂત્ર યાદ ન કરો અને આ સૂત્ર યાદ કરી નાખો, બરોબર, તો પણ શું થશે કે ભાઈ જો જવાબ માઇનસમાં આવે, જવાબ કેમાં આવે, માઇનસમાં આવે, તો આપણી શું હોય છે, તો કે ભાઈ આપણી નફો થશે, બરોબર. એટલે એ રીતના સમજીને પણ તમે દાખલો ગણી શકો છો, બરોબર. એવી રીતના જો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ મેં કીધું એમ કે ભાઈ જે કિંમત આપણે વસ્તુ વેચીએ છીએ તેને વેચાણ કિંમત કહેવામાં આવે છે, બરોબર. એટલે વેચાણ કિંમત બરાબર શું થશે, તો પડતર કિંમત વત્તા નફો, અને શું થશે, પડતર કિંમતમાંથી આપણે ખોટ બાદ કરીએ તો આપણને શું મળે છે, આપણને વેચાણ કિંમત મળે છે, બરોબર. એટલે ખોટ બાદ થશે, નફો પ્લસ થશે. ચાલો તો આગળ આના રિલેટેડ આપણે થોડાક દાખલા જોઈ જઈએ, બરોબર. શું કીધું છે, તો કે ભાઈ જયેશભાઈએ 8,000 માં એક જૂનું ફ્રીજ ખરીદ્યું, બરોબર. એટલે ખરીદ કિંમત કેટલી થશે, તો કે ભાઈ એની ખરીદ કિંમત થશે આપણી 8,000 રૂપિયા, બરોબર. અને રિપેર કરવાનો ખર્ચ કેટલો દીધો, તો કે ભાઈ રિપેર કરવાનો ખર્ચ આપણને દીધો છે 1200 રૂપિયા, બરોબર. એટલે આપણી ખરાજાત કેટલી થઈ, તો કે ભાઈ ખરાજાત થશે 1200 રૂપિયા, બરોબર. તો જયેશભાઈને ફ્રીજ કેટલામાં પડ્યું, બરોબર. આપણને પડતર કિંમત વાળો દાખલો છે, તો શું થશે, તો કે ભાઈ પડતર કિંમત બરાબર ખરીદ કિંમત 8,000 વત્તા ખરાજાત 1200, એટલે કેટલા થશે, તો કે ભાઈ 8,000 વત્તા 1,000 એટલે 9,200 આપણી ખરીદ કિંમત થશે, બરોબર. આ સાદા દાખલા છે, આવા દાખલા પૂછાતા નથી પણ અહીંયા લીધેલા છે, બરોબર. એના પછી હવે આપણે જોઈએ તો કે વિપુલભાઈ એક કમ્પ્યુટર 35,000 માં ખરીદે છે, બરોબર. કેટલામાં ખરીદે છે, 35,000 માં, તો આપણી ખરીદ કિંમત કેટલી થશે, તો કે ભાઈ આપણી ખરીદ કિંમત થશે 35,000, બરોબર. અને ચાલુ કરવાનો ખર્ચ કેટલો આપે છે, તો કે ભાઈ ચાલુ કરવાનો ખર્ચ 5,000 થાય છે, બરોબર. એટલે આપણી ખરાજાત કેટલી આવશે, તો કે ભાઈ મારી ખરાજાત આવશે 5,000 રૂપિયા, બરોબર. તો મારી પડતર કિંમત શું થશે, તો ભાઈ આ બંનેનો મારે સરવાળો જ કરવાનો છે, બરોબર. આ બંનેનો હું શું કરીશ, તો કે ભાઈ આ બંનેનો હું સરવાળો કરીશ તો મને મળી જશે, બરોબર. એટલે 35,000 માં 5,000 ઉમેરો એટલે કેટલા થાય, તો કે ભાઈ 40,000 થાય. 40,000 શું થશે, તો કે 40,000 મારી પડતર કિંમત થશે, બરોબર. એટલે અહીંયા હું લખી નાખું કે ભાઈ પક્કી મારી કેટલી થશે, 40,000 રૂપિયા, બરોબર. હવે તેને કોઈ ગ્રાહક ના મળતા તેના પર ₹10,000 ખોટ ખાઈ તેને વેચ્યું, બરોબર. હવે ખોટ ખાઈને વેચીએ છે તો તેની કેટલા રૂપિયામાં વેચવી છે, તો આપણને વેચાણ કિંમત કીધું છે, તો મેં કીધું એમ ખોટ બાદ થાય તો આપણને શું આપ્યું, તો કે ભાઈ વેકી પૂછી છે, તો વેકી બરાબર શું થશે, તો કે ભાઈ પડતર કિંમત માઇનસ ખોટ થાય, પડતર કિંમત ઓછા ખોટ થાય, બરોબર. તો આપણે પડતર કિંમત કેટલી છે, તો કે અમારી પડતર કિંમત 40,000 રૂપિયા છે, બરોબર. આ મેં લખી છે, બરોબર. શું છે, તો કે ભાઈ જો આપણે 40,000 રૂપિયા લખી છે, બરોબર. અને ખોટ કેટલી છે, તો કે ભાઈ ખોટ મને અહીંયા આપેલી છે 10,000 રૂપિયા, બરોબર. ખોટ મને આપેલી છે 10,000 રૂપિયા, તો અહીંયા 40,000 માંથી 10,000 બાદ કરું તો મને કેટલા આવે, તો કે ભાઈ વગર બાદ બાકી કર્યા આપણને ખબર પડી જાય, 40 માંથી 10 જાય તો 30,000 આવે, તો મારી વેચાણ કિંમત કેટલી થશે, 30,000 રૂપિયા થશે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ કોઈ એક વ્યક્તિ, બરોબર, કોઈ એક વ્યક્તિ એક ટીવી 18,200 માં ખરીદે છે, બરોબર. કેટલામાં ખરીદે છે, 18,200 માં. તમારી ખરીદ કિંમત કેટલી થશે, તો કે ભાઈ મારી ખરીદ કિંમત થાય 18,200 રૂપિયા થશે. તેને રિપેરિંગ કરવા માટે 1,800 રૂપિયા ચૂકવે છે, બરોબર. રિપેરિંગ કરવા માટે કેટલા ચૂકવે છે, 18. તો ખરાજાત મારી કેટલી થશે, તો કે ભાઈ ખરાજાત મારી થશે 1,800 રૂપિયા, બરોબર. તો પડતર કિંમત મને આના ઉપરથી મળી જાય, તો કે ભાઈ 18,200 માં 200 માં 100 ઉમેરું એટલે 1,000 થઈ જાય, એટલે 18 ને 19,000 થઈ જાય, અને 19,000 માં ફરી પાછું એક ઉમેરું એટલે 20,000 થઈ જાય. તો મારી પડતર કિંમત કેટલી થઈ, તો કે ભાઈ પડતર કિંમત મારી 20,000 રૂપિયા થઈ જાય, બરોબર. પડતી કેટલી થશે, તો કે પક્કી મારી 20,000 થઈ જશે. હવે એની પછી શું કીધું, તો કે ભાઈ આ ટીવી ઉપર કઈ કિંમતે વેચવું જોઈએ કે જેથી તેને 3,000 રૂપિયા નફો મળે, બરોબર. ફરી પાછી આપણને વેચાણ કિંમત પૂછી છે, વેચાણ કિંમત જ માંગી છે, બરોબર. અને આપણને અહીંયા શું કહેવાય કે 2019 નો દાખલો છે, બરોબર. તો શું કરશે, તો કે ભાઈ આમાં મારે સૂત્ર શું થશે, તો કે ભાઈ વેકી બરાબર પક્કી વત્તા નફો થાય, વેચાણ કિંમત બરાબર નફો થશે, બરોબર. તો મારો પડતર કિંમત કેટલી થશે, તો ભાઈ પડતર કિંમત મારી 20,000 રૂપિયા થઈ, પડતર કિંમત મારી 20,000 થાય, વત્તા એમાં મારે કેટલો, તો ભાઈ 3,000 રૂપિયા નફો આપેલો છે, તો હું 3,000 રૂપિયા ઉમેરી દઉં, બરોબર. તો 20,000 માં હું 3,000 ઉમેરું તો કેટલા થશે, તો કે ભાઈ મારા 23,000 રૂપિયા મને સોરી એક મિનિટ વધારે થઈ ગયો, તો કેટલા થશે, તો કે ભાઈ 23,000 થશે, બરોબર. એટલે મારી વેચાણ કિંમત કેટલી થાય, તો કે ભાઈ મારી વેચાણ કિંમત 23,000 થાય. એટલે મારો ઓપ્શન સી સાચો પડે, મારો ઓપ્શન સી સાચો પડશે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ એક ગાડીને 45,000 માં વેચવાથી 10% ખોટ જાય છે, બરોબર. હવે 45,000 માં આપણે વેચીએ તો આપણને ખોટ કેટલી જાય છે, 10% જાય છે, બરોબર. હવે હા, આ દાખલો પાછો અલગ પડી જશે, બરોબર. આ દાખલો આપણે ટકાવારીનો થઈ જશે, અલગ પ્રકારનો થઈ જશે, તો ગણાઈ જશે, બરોબર. હવે 45,000 માં આપણે વેચીએ તો ખોટ કેટલી જાય છે, તો કે ભાઈ 10% જાય છે, બરોબર. કેમાં વેચીએ છીએ, તો કે ભાઈ વેકી આપણી કેટલી આપેલી છે
તો કે ભાઈ 45,000 આપેલી છે, બરોબર. તો ખોટ કેટલી જાય છે? તો કે ભાઈ ખોટ જાય છે 10% જાય. ખોટ મારી કેટલી જાય? તો કે ભાઈ ખોટ મારી જાય 10%, બરોબર. હવે શું થાય? તો કે ભાઈ મારે આ જે રકમ આપેલી છે 40,000 જે આપેલી, 45,000 જે આપેલી છે એ મારી 90% રકમ થઈ, કારણ કે આ તો મને શું કીધું? વેચવાથી. હવે આપણે 45,000 માં વેચી નાખીએ તો 10% ખોટ જાય, પણ 45,000 થી વધારે વેચ્યું તો કે ભાઈ તો નફો થવાની શક્યતા રહી. કેટલું કે કેવી રીતના? 10,000 ઉમેરી દઉં તો, બરોબર. તો આ મારી 45,000 જે થાય, તો કે 45,000 મારી 90% કિંમત થઈ જશે, બરોબર. જો હવે આપણને શું પૂછ્યું? તો કે ભાઈ પડતર કિંમત કેટલી છે, બરોબર. પડતર કિંમત કેટલી થાય? 100 રૂપિયા થાય. હા, પડતર કિંમત કેટલી? તો કે ભાઈ ટકાવારી 100 ઉપર હોય, બરોબર. તો હું 90% માં આ 90 માં 10% ઉમેરી દઉં તો મને મળી જાય, બરોબર. તો આ 10% રકમ મારે જાણવી પડે કે ભાઈ ખોટ કેટલી છે. તો એના કરવા કરતા હું એમ કહું કે ભાઈ 90% રકમ મારી પાસે આપેલી છે, 10% માંથી બાદ છે, તો 90% છે તો અહીંયા ત્રિરાશિ મૂકી દઉં. તો ભાઈ ત્રિરાશિ મૂકવાથી શું થશે? તો કે ભાઈ અહીંયા હું મૂકી દઉં કે ભાઈ ટકાવારી મૂકી દઉં. અહીંયા હું શું મૂકી દઉં? ટકાવારી મૂકી દઉં. ને અહીંયા વેચાણ કિંમત મૂકી દઉં, બરોબર. હવે શું થશે? તો કે ભાઈ 90% જયારે હોય, કેટલા? તો કે ભાઈ 90% હોય ત્યારે એની રકમ મને કેટલી આપી? તો કે ભાઈ ત્યારની રકમ મને 45,000 રૂપિયા આપેલી છે, બરોબર. તો 100% રકમ થાય, બરોબર. અહીંયા નહીં આવશે, અહીંયા આવશે. શું થશે? તો 100% રકમ થાય તો શું થશે? કેટલા? ત્રિરાશિ મળી જાય. હવે જો અહીંયા 90 ના 100 થાય, બરોબર. 90 ના 100 થાય તો અહીંયા પણ 45,000 ના વધશે, બરોબર. એટલે શું થશે? સમપ્રમાણ થાય, બરોબર. એટલે શું થશે? તો કે ભાઈ ચોકડી ગુણાકાર થશે કે ભાઈ 100 ગુણ્યા 45,000 છેદમાં 90%. શું થશે? તો કે ભાઈ 0 0 હું ઉડાડ દઉં, બરોબર. અને અહીંયા મારે 9 ઉડાડવા છે, બરોબર. આ શું થશે? તો કે ભાઈ આ હું અહીંયા 99 અને કાઢી નાખું, વ્યવસ્થિત ઉડાડ નાખું. તો કે ભાઈ આવી રીતના ઉડાડ નાખું તો મારી પાસે ઉપર 10 વધે, બરોબર. આના મને ખબર છે કે અહીંયા જે વસ્તુ આપણને આપેલી છે, શું આપેલી છે? 45 આપેલી છે, બરોબર. 45 આપેલી છે તો મને ખબર છે મારે 9 5 45 થાય. કેટલા થાય? 9 5 45 થાય. અંતે 3 0 છે તો હું 3 0 અહીંયા ઉમેરી દઉં, બરોબર. 3 0 અહીંયા હું ઉમેરી દઉં. 1 2 અને 3, બરોબર. હવે હું શું કરીશ? તો કે ભાઈ હવે હું 9 અને 9 ઉડાડ નાખું. હવે હું શું કરીશ? તો કે ભાઈ 9 અને 9 ઉડાડ નાખીશ, બરોબર. 9 9 ઉડાડ નાખું તો કેટલા વધે? તો કે ભાઈ અંશમાં વધે 10 ગુણ્યા 5,000 વધે, બરોબર. 10 ગુણ્યા 5,000 કરું તો કેટલા આવે? 50,000 રૂપિયા આવી જાય, બરોબર. કેટલા આવે? તો કે ભાઈ 50,000 રૂપિયા આવી જાય. એટલે આમાં શું જવાબ આવે? તો કે ભાઈ 40,000 નો આવે, 45,000 પણ ન આવે. કેટલા આવે? 50,000 રૂપિયા. આપણો ઓપ્શન સી સાચો પડે, બરોબર. આ ટકાવારીનો છે. ત્રિરાશિથી દાખલા આવી રીતના આ થઈ જાય, બરોબર. ટકાવારીનો આગળ આપણે જોવાના જ છીએ, બરોબર. હવે શું કીધું? 2012 નો પ્રશ્ન આપણને આપ્યો છે. શું કીધું? તો કે ભાઈ ચંદ્રકાંતે એક ઘર રૂપિયા 2 લાખમાં ખરીદ્યું, બરોબર. કેટલામાં ખરીદ્યું? તો કે ભાઈ એની ખરીદ કિંમત થશે, તો કે ભાઈ એની ખરીદ કિંમત થાય 2 લાખ રૂપિયા. તેમાં રિપેરિંગ માટે 50,000 ખર્ચ કરે છે, બરોબર. તો ખરાજાત મારી કેટલી થાય? તો કે ભાઈ મારી ખરાજાત થાય 50,000 રૂપિયા, બરોબર. તો મારી પડતર કિંમત કેટલી થાય? તો કે ભાઈ મારી પડતર કિંમત થશે 2,50,000 રૂપિયા થઈ, બરોબર. હું સરવાળો કરું તો, બરોબર. આ મારી શું થશે? તો કે ભાઈ આ મારી પડતર કિંમત થશે, બરોબર. હવે જો તને 20% નફો લેવો છે, બરોબર. નફો કેટલો લેવો છે? 20% લેવો નફો જોઈતો હોય તો વેચાણ કિંમત કેટલી? હવે નફો મને 20% આપી દીધો તો ટકાવારીના ચેપ્ટરમાં આની પહેલા જ, બરોબર. છેલ્લો ચેપ્ટર મેં ટકાવારીનો અપલોડ કરેલો હતો, ત્યાં તમે જોઈ શકો કે ભાઈ ટકાવારી કરવી હોય તો શું થશે? તો કે ભાઈ મારે 2,50,000 ના, બરોબર. વેચાણ કિંમત શેના ઉપર હોય? પડતર કિંમત ઉપર જોઈએ. તો હું શું કરીશ? તો કે ભાઈ 2,50,000 ના કેટલા ટકા? તો કે ભાઈ 20% કાઢું તો મને નફો મળી જાય. પછી નફાને પડતર કિંમતમાં ઉમેરી દઉં તો મારો જવાબ મને મળી જાય, બરોબર. તો શું થશે? તો કે ભાઈ અહીંયા આપણને ખબર છે એ રીતના આપણે આગળ વધીએ કે ભાઈ 2,50,000 ના એટલે ગુણાકાર 20% એટલે છેદમાં 100, બરોબર જશે. તો કે ભાઈ 1 0 ના 1 0, બરોબર. એટલે અહીંયા શું થશે? તો કે ભાઈ અહીંયા મારે અહીંયા 1 0 અને શું થશે? તો કે ભાઈ અહીંયા મારે આવશે બીજો 0, સોરી અહીંયા નહીં ઉઠશે, અહીંયા 1 0 છે એ ઉડી જશે, બરોબર. એટલે શું થશે? તો કે ભાઈ 25,000 વધે, બરોબર. પણ 25,000 ના અહીંયા 2 છે એટલે કેટલા થઈ જશે? તો કે ભાઈ 25,000 વત્તા ગુણ્યા 2 કરું તો 50,000 રૂપિયા થઈ જશે નફો મારો. તો કે ભાઈ 50,000 રૂપિયા મારો નફો થઈ જાય. આ શું થશે? તો કે ભાઈ આ મારો થશે નફો, બરોબર. હવે તો કે ભાઈ હવે મારે વેચાણ કિંમત નું ઓલું મૂકી દઉં કે ભાઈ વેકી બરાબર પડતર કિંમત વત્તા નફો. મેં કીધું એમ નફાનો હંમેશા સરવાળો થાય અને ખોટની હંમેશા બાદબાકી થાય, બરોબર. એટલે શું થશે? તો કે ભાઈ 2,50,000 છે, એમાં હું 50,000 ઉમેરી દઉં તો કેટલા થશે? તો કે ભાઈ
₹50,000 2,50,000 50,000 ઉમેર તો 3 લાખ રૂપિયા થઈ જાય. તો કે ભાઈ 3 લાખ એની વેચાણ કિંમત થાય તો એને કેટલો 20% નફો મળે. એટલે અહીંયા ઓપ્શન શું આવશે તો કે ભાઈ ઓપ્શન મારો આવશે ઓપ્શન બી મારો આવે. બરોબર, ઓપ્શન બી એ ન આવે, 2 લાખ ન આવે, ઓપ્શન સી 30,000 પણ ન આવે, ઓપ્શન ડી 5 લાખ પણ ન આવે. બરોબર, કેટલો આવે ઓપ્શન સી ઓપ્શન સી 3 લાખ રૂપિયા ઓપ્શન બી મારે 3 લાખ રૂપિયા આવશે. બરોબર, હવે મેં કીધું એમ કે ટકાવારીના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા. બરોબર, ગમે એના ટકા કાઢવા હોય, બરોબર, 50,000 ના 10%, તો શું થશે તો 50,000 ના એટલે ગુણાકાર અને ગુણ્યા જે ટકાવારી આપેલી હોય ને ટકાવારીની જગ્યાએ છેદમાં આપણે 100 લખીએ છીએ. ચાલો આગળ આપણે જોઈએ શું કીધું છે તો કે ભાઈ એક વેપારીએ 7,000 ના ફટાકડા ખરીદ્યા. બરોબર, ખરીદ કિંમત કેટલી થશે તો કે ભાઈ ખરીદ કિંમત મારી અહીંયા થશે ખરીદ કિંમત મારી થાય 7,000 રૂપિયા. બરોબર, હવે દુકાન સુધી લાવવાનું ભાડું કેટલું કર્યું તો કે ભાઈ દુકાન સુધી લાવવાનું ભાડું 500 રૂપિયા. બરોબર, એટલે મારી શું કહેવાય કે ખરાજાત શું થશે તો કે ભાઈ ખરાજાત મારી થશે 500 રૂપિયા. બરોબર, એટલે પડતર કિંમત મારી કેટલી થશે તો કે ભાઈ 7,500 મારી પડતર કિંમત થઈ. બરોબર, 7,500 પડતર કિંમત થાય. બરોબર, હવે ફટાકડા વેચતા તેને 9,800 મળ્યા. બરોબર, ફટાકડા વેચતા એને કેટલા મળ્યા 9,800. બરોબર, એટલે મારી વેકી કેટલી આવે તો કે ભાઈ મારી વેચાણ કિંમત આવે 9,800 રૂપિયા. તો તેને નફો થયો કે ખોટ અને કેટલા રૂપિયા. બરોબર, નફો થાય છે કે ખોટ થાય છે એ આપણે ત્યાં દેખીતી નજરે આપણે કહીએ કે આપણી પડતર કિંમત કેટલી છે તો ભાઈ 7,500 છે અને વેચાણ કિંમત કેટલી છે 9,800 છે. તેના ઉપરથી આપણને નફો થયો છે એ તો વાત ફાઇનલ. બરોબર, હવે નફો કેટલો થાય છે કે ભાઈ 2300 નો થાય છે કે ઓકે 2300 નો ખોટ છે, 2300 ની 2800 2300 ની ખોટ, 2800 ની ખોટ, 2300 નફો અને 2300 ખોટ. બરોબર, આમાં ઓપ્શનમાં કઈક ભૂલ હોવી જોઈએ એટલે આપણો જવાબ 2300 રૂપિયા જ આવશે. બરોબર, ઓપ્શન ઉપરથી આપણે કહીએ કે આપણો જવાબ 2300 રૂપિયા આવશે, પણ આપણે કરી નાખીએ કે ભાઈ નફો બરાબર શું થશે તો કે ભાઈ નફાનું સૂત્ર ન મૂકતા આપણે વેચાણ કિંમતનું સૂત્ર મૂકીએ કે ભાઈ વેચાણ કિંમત બરાબર શું થશે તો કે ભાઈ પડતર કિંમત વત્તા નફો. બરોબર, મેં કીધું હતું નફો માઇનસમાં આવશે તો આપણો ખોટ થઈ જશે. બરોબર, વેચાણ કિંમત કેટલી થશે પણ અહીંયા તો આપણને ખબર છે કે નફો જ થાય છે. બરોબર, શું થશે તો કે ભાઈ 9,800 બરાબર પડતર કિંમત કેટલી છે તો કે ભાઈ પડતર કિંમત મારી છે 7,500. બરોબર, વત્તા નફો થાય. બરોબર, હવે 7,500 આ બાજુ સરવાળામાં છે, સામેની બાજુ જાય તો બાદબાકીમાં થઈ જશે. એટલે શું થશે તો કે ભાઈ 9,800 માઇનસ 7,500 બરાબર શું થઈ જશે નફો થઈ જાય. બરોબર, હવે અહીંયા હું કરી નાખું તો કે ભાઈ 9,800 માઇનસ 7,500. બરોબર, 8 માંથી 5 જાય 3 વધે અને 9 માંથી 7 જાય એટલે 2 વધે. કેટલા થશે તો કે ભાઈ 2300 રૂપિયા મારો નફો આવે. નફો મારો કેટલો આવશે તો કે ભાઈ નફો મારો આવશે આવે 2300 રૂપિયા. બરોબર, મેં કીધું બરોબર આ ઓપ્શનમાં ક્યાંક ભૂલ હોવી જોઈએ. બરોબર, 2300 ખોટ 2 વખત આપેલી છે. બરોબર, એટલે 2300 રૂપિયા તો 2 વખત ખોટ તો મહી નથી જવાની એટલે ખોટ તો મહી નીકળી જવાની. બરોબર, ખોટ અને 2800 રૂપિયા તો અમે ખોટમાં આપેલા છે એટલે નહીં થશે. બરોબર, એટલે મેં કીધું એમ શું થશે તો કે ભાઈ 2300 રૂપિયા આપણી નફો થાય. ચાલો આગળ આપણે જોઈએ. હવે મેં કીધું એમ ટકારી વાળી આપણે જોવાનું થાય. બરોબર, ટકાવારીના દાખલા હવે આપણા માટે આઈએમપી થશે. બરોબર, હાલ ફિલહાલના સમયમાં ટકાવારી વાળા એ લોકો દાખલા ખૂબ પૂછે છે એટલે ધ્યાને રાખવું અને તે રીતના કામગીરી આગળ વધારવી જેથી કરીને તમે અનુકૂળતાથી અને સાવ સાદી રીતે અને સાવ સહેલાઈથી દાખલો ગણી શકો. બરોબર, તો ચાલો આપણે શરૂ કરીએ. શું કહેવા માંગે છે કે ભાઈ નફો ટકાવારીમાં તો શું થશે તો ભાઈ નફો. હવે એક બીજી વસ્તુ, જો આ વસ્તુ તમારા માટે કામની છે. બરોબર, જ્યારે મૂળ કિંમત કે પડતર કિંમત 100% ધારવામાં આ પછીનો છે. બરોબર, આ લખેલું નથી. બરોબર, તો આપણે લખી નાખીએ કે ભાઈ નફો કે ખોટ ટકાવારીમાં નહીં પણ ટકામાં જાણવા માટે પડતર કિંમત કે જો પડતર કિંમત ન આપેલી હોય તો ખરીદ કિંમત ખૂબ મહત્વની છે. બરાબર, ખૂબ મહત્વની છે. દાખલો એના ઉપરથી જાય. જો શું થશે તો કે નફાના છેદમાં મૂકી એટલે કે ભાઈ મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100. બરોબર, ટકાવારી જ્યાં હોય ત્યાં ગુણ્યા 100 તો તમારા માટે હશે ને હશે જ. એટલે એ રીતના તમારે દાખલો ગણવાનો
થશે. બરોબર. હવે અહીંયા જો ખોટ તો કીધી તો કે ભાઈ અંશમાં ખોટ આવી ગઈ, વત્તા મૂળ કિંમત ગુણ્યા મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100. બરોબર. મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100 થઈ ગયા. એટલે મેં તમને કીધું એમ કે ભાઈ નફો કે ખોટ ટકામાં તમારે મેળવવું હોય ત્યારે તમારા માટે મૂળ કિંમત ના આપેલી હોય તો ખરીદ કિંમત ના આપેલી હોય તો પડતર કિંમત. બરોબર. ગમે એ વસ્તુ ત્રણમાંથી ગમે એ વસ્તુ હોવી જોઈએ. બરોબર. હવે જો આ વસ્તુ પણ તમારા માટે મહત્વની થશે. બરોબર. આગળ મેં તમને જે 100% ધારીને દાખલો આપણે કર્યો ને તો 100% ધારીને થયો, આપણે યુનિટરી મેથડ એટલે કે ત્રિરાશીની રીતે આપણે કરી નાખ્યો તો. બરોબર. એટલે શું થશે તો કે ભાઈ જ્યારે મૂળ કિંમત કે પડતર કિંમત 100 ધારવામાં આવે, બરોબર છે, જ્યારે મૂળ કિંમત કે પડતર કિંમત 100 ધારવામાં આવે ત્યારે થતો નફો કે ખોટ એ ટકાવારીમાં શું કહેવાય, નફો કે ખોટના ટકાવારી જોઈએ. બરોબર. હવે મને ખાલી 100 રૂપિયા આપી દીધેલા, સોરી, મને નફા આપી દીધું છે કે ભાઈ નફો મારે 20% છે અને પડતર કિંમત આપેલી નથી, તો હું પડતર કિંમત જો 100 રૂપિયા ધારી લઉં ને તો 100 રૂપિયા 10 રૂપિયા શું થશે, એનો નફો થઈ જશે. બરોબર. એને રિવર્સ પણ આપેલું હોય. બરોબર. તમને નફો આપી દીધો હોય, બરોબર, અને તમે પડતર કિંમત એનું રૂપ ધારો તો પણ એ વસ્તુ થશે. બરોબર. આ વસ્તુ તમારા માટે ખૂબ મહત્વની થશે કે ભાઈ મૂળ કિંમત કે પડતર કિંમત, મૂળ કિંમત કે પડતર કિંમત 100 ધારવામાં આવે ત્યારે થતો નફો કે ખોટ એ ટકાવારીમાં હશે. બરોબર. આપણે જ્યારે 100 ધારશું ત્યારે આપણા માટે મહત્વનું થઈ જશે. બરોબર. ચાલો તો આગળ એને રૂપ આપણે આખરે દાખલા જોઈએ. બરોબર. હવે જેટલા પણ દાખલા છે ને ભૂતકાળમાં એટલે કે 23, 24, 25, 26 એટલે કે એ વર્ષોમાં પૂછાઈ ગયેલા દાખલા છે. શું કીધું? એક મોબાઈલ 1500 માં ખરીદીને 1650 માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થયો? બરોબર. એક મોબાઈલ ફોન 1500 માં ખરીદીને રૂપિયા 1600 માં વેચવાથી કેટલા ટકા નફો થશે? બરોબર. એટલે આપણને ખબર જ છે નફાનું સૂત્ર આવશે, નફો આપે, પણ આપણી પાસે નફો છે નહીં, તો નફો પેલા મેળવવો પડે. તો નફો મેળવવા માટે શું કરવું પડે? તો કે ભાઈ નફો મેળવવા માટે આપણે સૂત્ર મૂકીએ કે ભાઈ નફો બરાબર શું થશે? તો કે ભાઈ વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત, વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો વેચાણ કિંમત કેટલી આપી? તો કે ભાઈ વેચાણ કિંમત મને 1650 રૂપિયા આપ્યા, એને માઇનસ 1500 રૂપિયા કરું તો કેટલા આવશે? મને 150 રૂપિયા આવે. બરોબર. હવે આનું હું કહું ને તો ટકાવારીના આપણે ઓલું ખબર હોવી જોઈએ. બરોબર. ટકાવારી મને 1500 ના 10% કાઢવા હોય ને તો 1 મીંડો દબાવું ને આ 1 મીંડો કટ કરું ને તો કેટલા થાય? 10% થાય. બરોબર. અને ફરી પાછો હું આ 1500 ના 2 મીંડા કટ કરી નાખું ને તો 1% થાય. બરોબર. એટલે અનુરૂપ જોવાથી 150 રૂપિયા થાય એટલે કેટલા ટકા થશે? તો ભાઈ 10% થાય. એટલે ઓપ્શન મારો એ સાચો પડે. પણ આપણે સૂત્રમાં મૂકીને જોઈએ શું આપેલું છે તો કે ભાઈ નફાવાળી ટકાવારીમાં બરાબર નફો કેટલો છે? 150. બરોબર. મૂળ કિંમત કેટલી છે? તો કે ભાઈ ખરીદ કિંમત કે મૂળ કિંમત 1500 રૂપિયા આપણને આપેલી છે. બરોબર. તો એને ભાંગ્યા છેદમાં 1500. બરોબર. છેદમાં 1500 ગુણ્યા કેટલા આવશે? 100. બરોબર. શું થશે? તો કે ભાઈ હું એક જ કામ કરીશ. બરોબર. આ 0 1 ઉડાડીશ ને અહીંયાથી 1 0 ઉડાડીશ. આ 150 થઈ ગયા, આ 150 ને ઉડાડી નાખીશ, આ 150 નું મળે 10 થશે. બરોબર. એટલે કેટલા આવશે? 10% મારો જવાબ આવી જશે. બરોબર. સાવ આવી રીતના છેલ્લા દાખલા જ પૂછાય છે. બરોબર. તમે 1 મિનિટમાં ગણી શકશો. બરોબર. શું કીધું છે એના પછીના જવાબ આ પણ 2017 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શું કીધું છે કે ભાઈ 1 ડઝન પેન્સિલ રૂપિયાના ભાવે વેચતા 10 રૂપિયા 10 નો નફો થાય છે, કેટલા ટકા નફો થયો? બરોબર. 1 ડઝન પેન્સિલ નો આપણને કઈ કીધું નથી. બરોબર. કેટલો ભાવ આપેલો છે એ ખબર નથી, એટલે આપણે આના ઉપરથી કઈ કહી શકીએ નહીં. દાખલો શું થશે તો કે ભાઈ માહિતી અધૂરી છે. બરોબર. માહિતી અધૂરી છે એટલે ટૂંકમાં ટાઈપિંગ મિસ્ટેક છે. ટાઈપ કરતી વખતે ભાઈએ આખો દાખલો ટાઈપ કરેલો નથી. બરોબર. આપણે આમાં કાંઈ પણ મળી શકે નહીં. બરોબર. જો આખો દાખલો હોય તો ગણત. બરોબર. આપણે આની આગળ વધીએ. શું કીધું તો કે ભાઈ એક વસ્તુ, જો આ લેટેસ્ટ જ પૂછાયેલો છે, 2021 માં પૂછાયેલો છે. બરોબર. એક વસ્તુ 7500 માં ખરીદવામાં આવે. બરોબર. એટલે આપણી ખકી કેટલી થશે? અહીંયાથી હું કાઢી નાખું અહીંયા. તો કે ભાઈ મારી ખરીદ કિંમત થશે 7500. હવે એને 8400 માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થયો? બરોબર. મારી વેકી કેટલી આપી દીધી? તો કે ભાઈ મને વેકી આપી દીધી છે 8400. બરોબર. તો નફાની ટકાવારી પૂછી છે તો ફરી પાછો નફો કેટલો થશે? તો કે ભાઈ નફો બરાબર વેચાણ કિંમત 8400 માઇનસ 7500. બરોબર. મને બાદબાકી કરવાની છે તો હું શું કરીશ તો કે ભાઈ 4 માંથી 5 ન જાય એટલે શું લઈશ? 10. 14 માંથી 5 જાય તો કેટલા વધે મારી પાસે? 9 વધે અને અહીંયા 0 0 તો 2 આવશે. બરોબર. અને 7 માંથી 7 જાય તો 0 આવશે. એટલે મારો નફો કેટલો થશે? તો કે ભાઈ નફો મારો 900 રૂપિયા થાય. બરોબર. હવે હું સૂત્ર મૂકી દઉં
તો કે ભાઈ 900 ના છેદમાં પડતર કિંમત કા ખરીદ કિંમત કેટલી આપેલી છે 750. તો હું શું કરીશ તો કે ભાઈ 7,500 અહીંયા લખીશ, 750 નહીં 7,500 બરોબર, એને ગુણ્યા 100 બરોબર. શું કરીશ તો કે ભાઈ અહીંયા હું આ 0 અને આ 0 ઉડાડ નાખીશ બરોબર. શું થશે તો કે ભાઈ અહીંયા હું કરું 25 તેરી 75 બરોબર ને આને હું કરી નાખું તો કે ભાઈ 25 ચોકે 100 બરોબર. એટલે શું થશે તો કે ભાઈ આ 25 અને આ 25 ઉડી જશે બરોબર. અને અહીંયા શું થઈ જશે તો કે ભાઈ આ 3 અહીંયા હું લખું તો કે ભાઈ 3 ગુણ્યા 3 બરોબર. એટલે આ 9 ના 2 ભાગ પડી ગયા એટલે હવે કેટલા આવશે 9 ઉડી ગયા. હવે કેટલા વધે તો કે ભાઈ અહીંયા મારી પાસે વધે 4 અને અહીંયા મારી પાસે વધે 3 અને આ મારી પાસે વધે 4 બરોબર. બેનો ગુણાકાર કરું તો કેટલા આવે 4 તેરી ને 12% મારો જવાબ આવે બરોબર. એટલે મારો ઓપ્શન અહીંયા સી સાચો પડશે બરોબર. ચાલો આગળ આપણે જોઈએ શું કીધું છે તો કે ભાઈ આ પણ 2020 માં પૂછાઈ ગયેલો દાખલો છે કે ભાઈ અમિતે એક ટેબલ 1200 માં ખરીદ્યું બરોબર. એટલે મારી પાસે અહીંયા હજુ લખું છું કે ભાઈ ખરીદ કિંમત કેટલી થાય તો કે ભાઈ મારી પાસે ખરીદ કિંમત થઈ 1200 રૂપિયા. તેમાં સમારકામ કરતા 200 ખર્ચ્યા બરોબર. એટલે ખરાજાત કેટલી થશે તો કે ભાઈ હું નીચે લખી નાખું ખરાજાત. એક કામ કરીએ ને અહીંયા નથી બરોબર, અહીંયા નીચે જ લખું બરોબર. શું થશે તો કે ભાઈ મારી ખરીદ કિંમત મને આપેલી છે 1200 રૂપિયા બરોબર. ખરાજાત મને આપેલી છે સોરી શું કીધું છે ખરાજાત મને આપેલી છે 200 રૂપિયા બરોબર. કેટલી આપેલી છે 200 રૂપિયા. તમારી પડતર કિંમત કેટલી થાય તો મને પડતર કિંમત મળી જાય. પડતર કિંમત મળશે મને 1400 રૂપિયા બરોબર. અહીંયા હું લખી નાખું કે ભાઈ પક્કી કેટલી થશે તો કે ભાઈ પડતર કિંમત મારી 1400 રૂપિયા થાય. હવે શું કીધું કે ભાઈ તેના પછી તેને 1680 રૂપિયામાં વેચી નાખ્યું બરોબર. એટલે વેચાણ કિંમત મારી કેટલી આવી ગઈ તો કે ભાઈ વેકી મારી આવી ગઈ 1680 રૂપિયા બરોબર. તો મને અમિતને કેટલા ટકા નફો અથવા ખોટ થયો બરોબર. હવે દેખીતી નજરે તમને કહી શકું કે ખરી પડતર કિંમત 1400 રૂપિયા છે અને વેચાણ કિંમત 1600 રૂપિયા છે બરોબર. એટલે શું થશે વેચાણ કિંમત વધારે છે પડતર કિંમત ઓછી છે તો આપણને નફો થાય બરોબર. તો આપણે નફાનું સૂત્ર મૂકીએ. શું થશે તો કે ભાઈ નફો બરાબર વેકી ઓછા પકી બરોબર. એટલે શું થશે વેચાણ કિંમત મારી થશે 1680 રૂપિયા અને 1400 રૂપિયા બાદ થાય બરોબર. 1400 રૂપિયા એટલે કેટલા આવશે 280 રૂપિયા મારો નફો આવે. નફો મારો કેટલો આવે તો કે ભાઈ નફો મારો આવશે થોડુંક લખવામાં ઉતાવળ થઈ ગઈ છે બરોબર. નફો મારો કેટલો આવશે તો કે ભાઈ નફો મારો આવે 280 રૂપિયા બરોબર. હવે મારી પાસે નફો આવી ગયો, મારી પાસે પડતર કિંમત છે બરોબર. અહીંયા આપણને પડતર કિંમત આપણે મેળવી હતી ને એનું આપણે મૂકીએ તો શું થશે તો કે ભાઈ ટકાવારી બરાબર બરોબર. આપણને ટકાવારી જ પૂછીએ બરાબર. શું થશે નફો કેટલો આપ્યો તો કે ભાઈ નફો મારો 280 રૂપિયા છેદમાં પડતર કિંમત મારી કેટલી થાય તો કે ભાઈ 1400 રૂપિયા ગુણ્યા હું શું કરીશ તો કે ભાઈ અહીંયા 100 આવી જશે બરોબર. ગુણ્યા હું 100 કરું બરોબર. હવે હું શું કરીશ તો કે ભાઈ અહીંયા એક 0 આ એક 0 બરોબર. અને એક અહીંયા સોરી આ બહુ ઊંચું વયું ગયું. અહીંયા એક 0 અને અહીંયા હું એક જ 0 કાપીશ બરોબર. અહીંયા હું એક 0 કાપીશ એટલે અહીંયા 10 વધશે. અહીંયા કેટલા વધશે તો કે ભાઈ અહીંયા મારી પાસે 10 વધશે. હવે અહીંયા હું શું કરીશ તો કે ભાઈ મારે 14 દુ 28 થાય બરોબર. 14 દુ 28 થશે બરોબર. એને હું શું કરીશ તો કે ભાઈ અહીંયાથી સેટ કરી નાખીશ અને અહીંયા 14 અને 14 ઉડી જાય. 14 અને 14 ઉડી જાય એટલે કેટલા વધે તો કે ભાઈ અંશમાં વધે 2 સોરી લખવામાં થોડીક ભૂલી થાય છે બરોબર. હા કે ભાઈ સોરી હા 2 છે અને એને ગુણ્યા કેટલા છે 10 બરોબર. તો કેટલા થશે તો કે ભાઈ 10 દુ 20 મારા અહીંયા થશે. કેટલા થાય તો કે ભાઈ 10 દુ ને 20% મારો અહીંયા જવાબ આવશે બરોબર. એટલે મને કેટલી ટકાવારી મળે 20% મળે. એટલે અહીંયા ઓપ્શન મારો થશે એક તો નફો મળે બરોબર. એટલે આ ખોટ વહી જાય બરોબર. આ 12% ન થાય બરોબર. 20% અને 16.2 નફો ન થાય. કેટલા થશે તો કે ભાઈ 20% નફો થાય. એટલે ઓપ્શન ડી મારો અહીંયા સાચો પડશે બરોબર. તમામ જૂના વર્ષોમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન મૂક્યા છે એટલે તે રીતના જોજો બરોબર. અહીંયા પણ કયો આપ્યો તો કે ભાઈ 2021 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન આપેલો છે. શું કીધું છે કે ભાઈ એક રેડિયોને લખેલ કિંમતના 3/4 માં ખરીદે છે બરોબર. લખેલ કિંમત એટલે શું થશે તો કે ભાઈ છાપેલી કિંમત થાય બરોબર. લખેલ કિંમત બરાબર છાપેલી કિંમત બરોબર. હવે છાપેલી કિંમત કરતા છાપેલ કિંમત કરતા આપણી વેચાણ કિંમત ઓછી વધુ હોઈ શકે બરોબર. છાપેલ કિંમત કરતા આપણી વેચાણ કિંમત કેવી હોય વધુ હોય અને છાપેલ કિંમત કરતા આપણી પડતર કિંમત અથવા તો ખરીદ કિંમત ઓછી હોઈ શકે બરોબર. એટલે એ વસ્તુ જોજો બરોબર. એટલે અહીંયા હું લખું તો કે ભાઈ છાપેલ કિંમત કેવી હશે તો કે ભાઈ મોટી હશે કેના કરતા તો કે ભાઈ ખરીદ કિંમત કરતા અથવા તો પડતર કિંમત કરતા બરોબર. પણ અહીંયા મારી પાસે શું
તો કે ભાઈ છાપેલ કિંમત મારી નાની છે કેના કરતા, તો કે ભાઈ વેચાણ કિંમત કરતા. બરોબર. ના સોરી 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 આ વસ્તુ અહીંયા પોસિબલ નહીં થશે. બરોબર, કારણ કે ડિસ્કાઉન્ટ વખતે આ પોસિબલ થશે. બરોબર, ડિસ્કાઉન્ટ વખતે અહીંયા આ એક જ પોસિબલ થશે કે ભાઈ છાપેલ કિંમત કેવી હોય, હંમેશા ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત કરતા મોટી હોય. બરોબર, જે ડિસ્કાઉન્ટ દઈને કામ કરતા હોય ને તો એ શું થશે કે વેચાણ કે છાપેલ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોઈ શકે. બરોબર, શું થશે તો કે ભાઈ છાપેલ કિંમત કરતા વેકી કેવી હોય, તો કે ભાઈ ઓછી હોઈ શકે. બરોબર, અને આપણે છાપેલી કિંમતને શું કહીએ તો કે ભાઈ છાપેલી કિંમતને આપણે MRP કહીએ છીએ. બરોબર, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. બરોબર, મેક્સિમમ રિટેલ પ્રાઇસ હોય છે. હવે આપણને શું કીધું કે ભાઈ લખેલી પ્રાઇસ કરતા કેટલામાં કરી દે છે, 2/3. બરોબર, તો હું અહીંયા લખી શકું કે ભાઈ ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત અથવા તો લખેલી કિંમત ગુણ્યા 3/4. બરોબર, છાપેલી કિંમત તો મને આપેલી નથી. બરોબર, તેને લખેલી કિંમત થી કેટલું, તો કે ભાઈ લખેલી કિંમત થી 20% નફો, લખેલી કિંમત થી 20% વધુ ભાવે વેચી દે છે. બરોબર, હવે જે લખેલી કિંમત છે છાપેલી કિંમત છે એના કરતા શું કરે છે કે 20% વધુ ભાવે વેચી નાખે છે. તો આપણને શું કીધું તો કે ભાઈ તેને નફો કેટલા ટકા થયો, કેટલા ટકા નફો થયો છે ને એ આપણને અહીંયા પૂછેલો છે. તો આપણે જોઈએ આપણને, હા બીજી એક વસ્તુ લખી નાખું તો કે ભાઈ અહીંયા વેચાણ કિંમત, હા વેચાણ કિંમત મારી શું આવશે તો કે ભાઈ વેચાણ કિંમત બરાબર મારી 20%. 20% હું સીધા નથી લખતો, હું શું કરીશ તો કે ભાઈ છાપેલી કિંમત વત્તા 20% આપી દઉં. બરોબર, હવે આ 3/4 જે લખેલા છે, બરોબર આ 3/4 એને હું શું કહેવાય 80% સોરી 75% લખી શકું. 75% હું લખી શકું કે ન લખી શકું, અહીંયા આપણે કરીએ તો કે ભાઈ 3/4 ભાગ ન હાલે, ભાગમાં પડીશું આ પોઈન્ટ મૂકીને શું થશે 7 ચોક 28, એટલે કેટલા વધે 2 વધે 0 ઉતરે ને 4 પંચા 20, 4 પંચા કેટલા થશે 20 થશે. એટલે 0 થઈ ગયો. શું થાય કે તો 75.75 આવી ગયા, ગુણ્યા 100 કરું તો 75% થઈ ગયા. હવે મારી પાસે શું થશે તો ભાઈ છાપેલી કિંમત હું ધારી લઉં. બરોબર, છાપેલી કિંમત અહીંયા હું ધારી લઉં તો મને મળી જાય. બરોબર, છાપેલી કિંમત ના અહીંયા હું ધારી લઉં કે ભાઈ ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે. બરોબર, તો અહીંયા મને મળી જાય તો કે ભાઈ ખરીદ કિંમત શું થશે તો કે ભાઈ ખકી બરાબર કે ભાઈ 100 ગુણ્યા અહીંયા હું 3/4 પણ લઈ શકું ને 75% પણ લઈ શકું, પણ અહીંયા સીધા 3/4 લઈ લો એટલે શું થશે 25 ચોકું 100 અને 25 તેરી 75 રૂપિયા થાય. બરોબર, ખરીદ કિંમત કેટલી થાય મારી 75 રૂપિયા થશે, 75 રૂપિયા. હવે વેચાણ કિંમત શું કીધું તો કે ભાઈ છાપેલી કિંમતના 20%માં વેચે છે. બરોબર, તો અહીંયા મારી છાપેલી કિંમત કેટલી આપેલી છે એ મને સોરી છાપેલી કિંમત નહીં પણ અહીંયા સીધી વેચાણ કિંમત લઈ લઈશ. શું થશે તો કે ભાઈ વેચાણ કિંમત બરાબર કેટલી થાય તો કે ભાઈ વેચાણ કિંમત મારી પાસે આપેલી છે, છાપેલી કિંમત મને 100 રૂપિયા મેં ધારી લીધેલી છે અને મેં કેટલા તો કે ભાઈ વત્તા 20%, એટલે 100 રૂપિયાના 20% કાઢી નાખું. બરોબર, એટલે 100 ઉડી જાય એટલે 20 રૂપિયા મારું શું થઈ જશે તો કે ભાઈ 20 રૂપિયા મારો પ્રોફિટ થાય. 20% શું મારો તો કે ભાઈ પ્રોફિટ થાય, 20% મારો નફો થશે. બરોબર, પ્રોફિટ કરતા નફો થશે. બરોબર, હવે એને કેટલા ટકા નફો થયો એ કીધો છે. બરોબર, કેટલા ટકા. બરોબર, તો અહીંયા 100 રૂપિયાની છાપેલી કિંમત છે. બરોબર, 100 રૂપિયા છાપેલી કિંમત છે, એ વેચે છે કેટલામાં તો કે ભાઈ 75 વેચે તો 20 રૂપિયા સોરી 25 રૂપિયા અહીંયા મળે છે, 25 રૂપિયા અહીંયા મળે છે અને એને શું થાય તો કે 20 રૂપિયા એને અહીંયા મળે છે. એટલે એને ટોટલ કેટલા તો કે ભાઈ કુલ એનો નફો થશે, કુલ એનો નફો થાય 45%. કુલ એનો નફો થશે 45%, એનો કુલ નફો થશે. બરોબર, હવે આપણને ખબર છે કે ભાઈ ખરીદ કિંમત ઉપર જ હોય તો આપણે જોઈ નાખીએ શું થશે. ખરીદ કિંમત એની કેટલી થશે તો 75 રૂપિયા છે. અહીંયા હું કરી નાખું તો કે ભાઈ 45 રૂપિયા મને નફો આપી દીધેલો છે, છેદમાં 75 ગુણ્યા 100 થશે. બરોબર, 25 ચોક 6 અને 25 તેરી 75. બરોબર, અને 15 તેરી 45. બરોબર, અહીંયા હું લખી નાખું છું, 1 મિનિટ, કદાચ તમને ભૂલ ન થાય. શું થશે 25 તેરી 75 અને અહીંયા હું લખી નાખું 25 ચોકે 100. અહીંયા શું થશે તો કે ભાઈ આ 25 અને આ 25 ઉડી જશે અને અહીંયા શું થશે તો કે ભાઈ 3 ગુણ્યા 15 એટલે આ 3 ઉડી જાય. બરોબર, હવે અહીંયા કેટલા વધ્યા તો કે ભાઈ મારી પાસે આ 15 વધ્યા અને મારી પાસે 4 વધ્યા, એટલે 15 ચોક સોરી 15 ચોક ને 60% મારો જવાબ આવે. બરોબર, એટલે ઓપ્શન મારો અહીંયા
સી સાચો પડે. ઓપ્શન મારો અહીંયા સી સાચો પડે. બરોબર. દાખલો સાવ છેલ્લો છે. છાપેલી કિંમત આપણને ધારી લેશું 100 રૂપિયા, ખરીદ કિંમત એની 3/4 એટલે 75% પણ થાય, અથવા તો 3/4 કરી નાખો એટલે કેટલા રૂપિયા? 75 રૂપિયા થશે. હવે વેચે છે કેટલા? તો કે ભાઈ છાપેલી કિંમતના 20% વધુ, એટલે હું 100 રૂપિયાના 20% કરું તો કેટલા થશે? 120 રૂપિયા થાય. એના પૈડી 75 માં, વેચી એ 120 માં, એટલે કેટલા? 45 રૂપિયા એને વધારે મળે છે. એટલે 45 રૂપિયા એના શું થશે? નફો થશે. 45 રૂપિયા એનો મને નફો આવી ગયો. બરોબર. મેં જો નફો લખ્યો છે, અહીંયા એનો નફો મેં આ લખેલો છે 45%, એટલે અથવા 45 રૂપિયા. બરોબર. ટકા તો નહીં કહેવાશે, કારણ કે ટકાવારી તો આપણે બધી છૂટી કરી નાખી. 45 રૂપિયા આપણને નફો મળી ગયો. બરોબર. 45 રૂપિયા નફો મળી ગયો. ખરીદ કિંમત આપણી પાસે છે કેટલી છે? તો કે ભાઈ ખરીદ કિંમત એની 75 રૂપિયા છે. એટલે 45 ના છેદમાં 75 ગુણ્યા 100, એટલે આપણે 60% નફો એનો થશે. બરોબર. એના પછી આ એક દાખલો આપણે જોઈ લઈએ, 2023 નો દાખલો. બરોબર. ન સમજાય બરોબર તો મને કહેજો, ફરીથી આ દાખલો હું રીલમાં અપલોડ કરી દઈશ. નીચે કમેન્ટમાં લખજો કે સાહેબ આ દાખલો નથી સમજાડતા, આને અનુરૂપ બીજા 2-3 દાખલા ઉદાહરણ કરી નાખીશ. બરોબર. કારણ કે નિશેષના વર્ષોમાં પૂછાયેલો છે, એટલે આવવાની શક્યતા વધારે થાય નવોદયમાં. બરોબર. કારણ કે નવોદયની આપણે હમણાં સિરીઝ જોઈએ છીએ. ચાલો તો હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન કે ભાઈ એક વસ્તુની ખરીદ કિંમત તેના વેચાણ કિંમતનું અંતર 240 છે. બરોબર. એટલે મને શું કીધું? તો કે ભાઈ ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. બરોબર. કેટલા આપ્યા? તો કે ભાઈ 240 થાય. હવે આમ તો ન થાય. બરોબર. અંતર મને આપ્યું છે, એટલે મારી અહીંયા ખરીદ કિંમત કેવી હોવી જોઈએ? તો કે ભાઈ ખરીદ કિંમત નાની હોવી જોઈએ. ત્યાં હું નફો કરી શકું કે ભાઈ વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત બરાબર નફો થાય. એટલે મારો નફો કેટલો આપી દીધો? તો કે ભાઈ નફો મને 240 રૂપિયા અહીંયા આપી દીધો છે. બરોબર. નફો મને 240 રૂપિયા આપી દીધો છે. તો આગળ આપણને શું કીધું છે? જો નફો 20% હોય, નફો કેટલો હોય? તો કે 20% હોય તો વેચાણ કિંમત કેટલી? બરોબર. નફો હવે 20% આપી દીધો. હવે 20% ની આપણને કિંમત આવી ગઈ અને વેચાણ કિંમત આપણને કીધી છે. બરોબર. 20% ની શું કીધી છે? તો કે ભાઈ 20% આપણને કિંમત આપી દીધેલી છે. એટલે હું લખી શકું કે ભાઈ 20% બરાબર કેટલા આવે? તો કે ભાઈ 240 રૂપિયા થાય છે. 20% બરાબર કેટલા થાય છે? 240 રૂપિયા થાય છે. બરોબર. હવે અહીંયા હું શું કરું? તો કે ભાઈ અહીંયા હું 100 લઈને કરું તો પણ મારો જવાબ આવી જશે. બરોબર. પણ 100 લઈને નહીં થશે, કારણ કે શું થશે? 20% મને નફાની કિંમત આપેલી છે. બરોબર. 20% શું થશે? નફાની કિંમત આપેલી છે. જો હું 100% કરીશ તો નહીં થશે. બરોબર. એટલે શું થશે? તો કે ભાઈ અહીંયા હું ધારો કે બરોબર હું અહીંયા શું કરું? તો કે ભાઈ મારે પડતર કિંમત હું 100 રૂપિયા લઈ લઉં. બરોબર. પડતર કિંમત 100 રૂપિયા લઈ લઉં એટલે નફો કેટલો થાય? તો કે ભાઈ નફો 120 રૂપિયા થશે. બરોબર. તો વેચાણ કિંમત કેટલી થશે? તો કે ભાઈ વેકી મારી 120 રૂપિયા થાય. હવે વેકી મને 120 રૂપિયા મળી ગયા. 20% ના મને 240 રૂપિયા આપેલા છે, તો 120 રૂપિયા મળી જાય. બરોબર. તો શું થશે? 120 બરાબર કેટલા? બરોબર. ટકાવારી લખી નાખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલશે. બરોબર. એટલે શું થશે? 120 ગુણ્યા 240 છેદમાં 2. શું કરીશ? તો કે ભાઈ 0 0 ઉડી જશે. બરોબર. 0 0 મારા અહીંયા હું ઉડાડ નાખીશ. એટલે શું થશે? તો કે ભાઈ અહીંયા આવશે 12 દુ 24. બરોબર. એટલે 12 દુ 24 નહીં પણ 120 દુ 24. બરોબર. એટલે 12 દુ 24 અને પાછળ એક 0 લાગશે. બરોબર. હવે શું થશે? તો કે ભાઈ અહીંયા 2 ઉડાડ નાખું ને અહીંયાથી 2 ઉડાડ નાખું એટલે થઈ જશે. હવે કેટલા આવ્યા? તો કે ભાઈ મારી પાસે આવ્યા 12 ગુણ્યા 120. બરોબર. આપણને 12 નો વર્ગ ખબર છે. 12 નો વર્ગ કેટલો થશે? 144. બરોબર. 144 અને પાછળ આપણો 0 લાગશે. પાછળ આપણો એક 0 બાકી છે, 0 લાગશે. એટલે મારી આની વેચાણ કિંમત કેટલી થશે? 1440 રૂપિયા મારી આની વેચાણ કિંમત થાય. બરોબર. અથવા તો તમે ઓપ્શન ઉપરથી દાખલો ગણો તો પણ તમારો થઈ જાય, પણ તમારે એ રીતના કરવું પડે. એના કરતા આ રીત છે ને એકદમ સહેલી પડશે. એ રીતના તમારે દાખલો ગણવો. બરોબર. અહીંયા તમારે નવોદયમાં જે કંઈ પણ નફો અને ખોટ રિલેટેડ પ્રશ્ન આવે છે તે તમામ પ્રશ્નો મેં આપી દીધેલા છે. બરોબર. આના સિવાય તમારે શું કહેવાય કે નફો ખોટ બાબતે કોઈ પ્રશ્ન પૂછાતા નથી. બરોબર. કે ભાઈ જૂનાથી લઈ અને નવા સુધી, અને કદાચ તો તમે કોઈ પણ પ્રકારની સ્કોલરશિપ એક્ઝામની તૈયારી કરો તો પણ તમારું આમાંથી જ આવશે. પાયો પણ લઈ લીધો છે, એટલે આ વિડીયો તમે જોઈ લેશો એટલે તમારો નફો ખોટ આખો કમ્પ્લીટ થઈ જશે. બરોબર. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. બીજા વિડીયોમાં આપણે આના પછી સાદુ વ્યાજના ચેપ્ટરની ચર્ચા કરીશું, જેથી કરીને આપણે સાદુ વ્યાજનું એક ચેપ્ટર પૂરું થઈ જાય. એમાં પણ 2 પ્રકારના કે 3 પ્રકારના દાખલા આવે છે જે એકદમ સહેલા હોય છે. બરોબર. જો પૂરો કરીએ તો અહીંયા આપણે ચેપ્ટર. જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભવિષ્યના વિડીયોની માહિતી તમને મળી શકે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.
ગુજરાત.